જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એટલે શું? તો કોઈ પણ સજીવો હોય, વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ, કોઈ પણ સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે પણ ક્રિયાઓ કરે અથવા તો સજીવના શરીરમાં જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ થાય છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. શ્વસન, પાચન, ઉત્સર્જન, આવી ઘણી બધી જૈવિક ક્રિયાઓ શરીરમાં સતત થતી રહેતી હોય, જેને કારણે સજીવ જીવંત રહી શકે છે. જીવંતતા માટે આ બધી જૈવિક ક્રિયાઓ થવી જરૂરી હોય છે. તો છઠ્ઠું ચેપ્ટર છે જૈવિક ક્રિયા. પહેલો પ્રશ્ન છે જીવનની વ્યાખ્યા. અને જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન નું લક્ષણ પર્યાપ્ત નથી. હવે આપણે જીવંત છીએ, અત્યારે હું બોલી રહી છું, તો બોલવું, ચાલવું, દોડવું, આ બધી દ્રશ્ય ક્રિયાઓ છે કે જે જોઈ શકે છે, જીવંતતા દર્શાવે છે. પક્ષીઓ ઉડી શકે છે, પ્રાણીઓ ચાલી શકે છે, આ બધી દ્રશ્ય જીવંત ક્રિયાઓ છે. પણ સમજો કે રાત્રે સૂઈ જઈએ છીએ, હવે સૂઈ જતી વખતે આપણું હલનચલન થતું નથી, છતાં પણ આપણે જીવંત હોઈએ છીએ, જીવતા હોઈએ છીએ. પ્રશ્ન એ છે કે જીવનની વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન લક્ષણ પર્યાપ્ત નથી, પૂરતું નથી. દ્રશ્ય હલનચલન થવું એ ન હોય તો પણ જીવતા કહી શકાય. વનસ્પતિ નથી ચાલી શકતી, વનસ્પતિનો વૃદ્ધિ થાય છે, વનસ્પતિનો વિકાસ થાય છે, પણ એની વૃદ્ધિ થાય છે તે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એનું એ હલનચલન આપણે જોઈ નથી શકતા વનસ્પતિનું, કે તે મૂવ નથી થતી, એક જગ્યાથી બીજી જગ્યાએ જતી નથી, તો પણ વનસ્પતિ જીવંત છે. તો પ્રશ્ન છે કે હલનચલન, તે પણ દ્રશ્ય દેખાય તેવું હલનચલન, એ જીવનની વ્યાખ્યા માટે પર્યાપ્ત નથી. તો કેમ નથી? તો હમણાં સમજાવ્યું કે આ હાથ હલાવવો, કે મારું બોલવું, મારું ચાલવું, કોઈ પણ પ્રાણીઓનું ચાલવું, પક્ષીનું ઉડવું, કંઈ પણ બધી જે એવી ક્રિયાઓ કે જોઈ શકીએ છીએ એને દ્રશ્ય જીવંત ક્રિયાઓ કહેવાય. પણ રાત્રે સૂતી વખતે આપણો શ્વાસ ફક્ત ચાલતો હોય છે, બીજું હલનચલન નથી થતું હતું, તો પણ આપણે જીવીએ છીએ. તો જીવનની વ્યાખ્યા માટે દ્રશ્ય હલનચલન ફક્ત પર્યાપ્ત વ્યાખ્યા ન કહી શકાય. પ્રશ્ન છે આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? તો કોઈ પણ સજીવ શરીર હોય એ અંગતંત્રોનું બનેલું છે. અંગતંત્રો અંગોના બનેલા છે, અંગો પેશીઓની બનેલી છે અને પેશીઓ કોષોના બનેલા છે. હવે સજીવ શરીર જે છે સતત ઘસારો લાગે, ઘસારાને કારણે કોષો સતત નાશ પામતા. આ કોષો ધારો કે સમજો કે આપણે કપડાં પહેરતા હોઈએ છીએ, હવે આપણા કપડાં બોડી સાથે ઘસાય તો લાંબે ગાળે આપણા કપડાં ફાટતા હોય છે. તો કપડાને ઘસારો લાગે તો આપણા શરીરના કોષોને પણ ઘસારો લાગતો હશે, તો કોષો નાશ પામતા હશે. ધારો કે કોષો નાશ પામે છે પણ તેના સ્થાને સતત નવા કોષોનું સર્જન થયા કરે છે, સતત નવા કોષો ઉત્પન્ન થાય. આપણને કશું વાગ્યું હોય, કશું વાગ્યા પછી આપણને ઘા પડે, એ ધીમે ધીમે રૂજાય અને રૂજાઈને પાછી જેવી સ્કિન પહેલાં હોય એવી સ્કિન એકદમ સરખી પહેલાં જેવું જ થઈ જાય. પણ એવું શા માટે થાય? તો કે અંદર સતત જે ઘા પડ્યો એને કારણે જે કોષો નાશ પામ્યા, સતત નવા કોષો ઉત્પન્ન થતા હોય. પણ આ કોષો શાના બનેલા છે? તો સામાન્ય રીતે કોષોમાં અણુઓ હોય, પરમાણુઓ હોય. તો કોષો બનવા માટે અણુ પરમાણુની સતત ગતિ જરૂરી છે, સતત નવા અણુ પરમાણુઓ જેના દ્વારા કોષોનું નિર્માણ થવું જોઈએ. તો પ્રશ્ન છે કે આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? તો કે નવા કોષોનું સતત સર્જન ન થતું હોય તો જીવંતતા ગુમાવી દે સજીવ, અને જીવંતતા ટકાવવા સતત નવા કોષો ઉત્પન્ન થવા જોઈએ. એના માટે આ અણુઓની આણ્વીય ગતિ સતત જરૂરી થઈ પડે છે. હવે આપણી જૈવિક ક્રિયાઓ
તો સજીવને જીવંત રાખવા માટે શરીરમાં જે પણ ક્રિયાઓ થતી હોય તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. મુખ્ય અગત્યની જૈવિક ક્રિયાઓ પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. હવે આ પોષણ કેવી રીતે મળે? તો આપણે બહારથી ખોરાક સ્વરૂપે બહારથી પોષક તત્વો મેળવીએ છીએ. આપણે જે ખોરાક લઈએ એના મુખ્ય પોષક તત્વોમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, વિટામિન્સ અને પાણી. પાણીમાંથી પોષણ નથી મળતું, પણ આ બધા પોષક તત્વો જે આપણે બહારથી લઈએ છીએ, જેને આપણે ખોરાક કહીએ છીએ, જે દૈનિક હોય છે, રોજ ખોરાક લેવો પડે. પણ પોષણ ક્યારે મળે? તે ખૂબ લાંબી. પોષણ અને શ્વસન જોવા જાય તો એક સાથે જ સમજાય. તમે શ્વસન પૂછે કે શ્વસન કોને કહેવાય, તો તમે એમ જ કહેશો કે આપણે આ શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ એને આપણે શ્વસન કહેવાય. તો હું કહું છું કે ખોટું છે, શ્વસન એને નથી કહેવાતું. તો આપણે પોષણ અને શ્વસન એ કઈ રીતે રિલેટેડ છે તે પહેલા તો સમજો. એના માટે બે સ્ટેપમાં સમજવાનું છે કે આપણે જે પણ તત્વો બહારથી ખોરાક દ્વારા લઈએ છીએ, આપણો ખોરાક બે સ્વરૂપનો હોય, ઘન હોય અથવા પ્રવાહી હોય. વાયુ સ્વરૂપે હજી સુધી કોઈએ ખોરાક લીધો હોય એવું મારા ધ્યાનમાં તો નથી. તો ખોરાક ઘન હોય અથવા તો પ્રવાહી. ઘન સ્વરૂપમાં રોટલી, બધા ફ્રૂટ્સ, શાક, આ બધું ઘન સ્વરૂપમાં. પ્રવાહીમાં બધા જ્યુસ ને બધું પ્રવાહી સ્વરૂપમાં આવે. તો આપણે જે પણ ખોરાક લઈએ એ મોઢામાં જાય. આ મોઢામાં આપણા દાંત એ ખોરાકને પોચો કરે, કટ કરે. આપણા મોઢામાં લાળ ગ્રંથિઓ આવેલી છે. આ લાળ ગ્રંથિઓ ખોરાકમાં ભળે અને ખોરાકને વધુ ને વધુ પોચો બનાવે. લાળ ગ્રંથિમાં ઉત્સેચક છે. આ ઉત્સેચક આપણા ખોરાકમાંના કાર્બોદિત પદાર્થો છે, એટલે કે જે સ્ટાર્ચ છે, એ સ્ટાર્ચનું પાચન શરૂ કરે. ફરીથી આપણે ખોરાક મોઢા દ્વારા લઈએ છીએ. આપણા મોઢામાં લાળ ગ્રંથિઓ છે. આ લાળ ગ્રંથિમાં લાળ રસ છે અને લાળ રસમાં ઉત્સેચક છે. અત્યારે હું એનું નામ નહીં કહું. આ જે ઉત્સેચક છે તે આપણા જે પોષક તત્વો છે, સ્ટાર્ચ, કાર્બોદિતમાં સ્ટાર્ચ, એનું પાચન કરવાનું શરૂ કરે. હવે સૌથી પહેલો તો સવાલ છે પાચન કોને કહેવાય? તો તમારે શબ્દ યાદ રાખવાનો છે કે પાચન એટલે આપણા ખોરાકના જે મુખ્ય છે કાર્બોદિત, પ્રોટીન અને ત્રીજું ચરબી અથવા તો લિપિડ. આ ખોરાકના મુખ્ય 3 પોષક તત્વો છે. ખોરાકમાં આવેલા મુખ્ય 3 પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આ જે છે એ ખૂબ જટિલ છે. બધા જ 3 જે છે તે જટિલ કાર્બનિક પદાર્થોના બનેલા છે. તો પાચન થવું એટલે શું? પાચનની શરૂઆત મોઢેથી થાય, મોઢામાંથી થાય. પાચન એટલે આ જે બધા પદાર્થો જટિલ કાર્બનિક સ્વરૂપના બનેલા છે, એ જટિલ કાર્બનિક સ્વરૂપ છે એમાંથી સરળ કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર થવું, એને પાચન કહેવાય. તો આપણો ખોરાક જે આપણે લઈએ છીએ તેમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબી અથવા તો લિપિડ 3 પોષક તત્વો છે. આપણે ખોરાક મોઢેથી લઈએ છીએ. મોઢામાં તે લાળ રસ ભળે, દાંત તેને ચાવવા કાપવાનું કામ કરે. લાળ રસ પાચનની શરૂઆત કરે. સૌથી પહેલું આ કાર્બોદિતમાંના સ્ટાર્ચ છે, એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય, સરળ શર્કરા. એટલે પાચનની શરૂઆત મોઢેથી થાય. પણ આપણે કે ખોરાક મોઢામાં નાખી મૂકતા નથી. આપણે તો એક આમ ફેરવ્યું સીધું કરાવ્યું. એટલે ખોરાક ત્યારે મોઢામાંથી અન્ન નળી અને અન્ન નળીમાંથી જાય જઠર. હવે જઠરમાં જઠર રસનો સ્ત્રાવ થાય. આ જઠર રસમાં
જે પણ સ્ત્રાવ થાય છે એ શાની તો કે આ જે કાર્બોદિત જે પચવાની શરૂઆત થઈ એટલે મોટા ગોળકોનું નાના ગોળકોમાં રૂપાંતર કર્યું, સાથે સાથે પ્રોટીનનું પાચન શરૂ થયું. હવે પ્રોટીનનું પાચન એટલે જટિલ કાર્બનિક પદાર્થ છે પ્રોટીન, એ પ્રોટીનનું સરળ પ્રોટીનમાં રૂપાંતર થવા માંડશે. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત થાય, એવી રીતે ચરબીના પાચનની શરૂઆત થાય. પાચન એટલે જટિલ કાર્બનિક પદાર્થો જે છે ખોરાકના એના નાના 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 અણુઓમાં રૂપાંતર થવું એને પાચન કહેવાય. પાચનથી આપણને શક્તિ પોષણ મળતું નથી. અત્યારે વાત તો છે પોષણની કે પોષણ કોને કહેવાય, તો પાચનથી આપણને પોષણ મળતું નથી. પાચન એટલે ફક્ત મોટા ખોરાકના મોટા અણુઓનું નાના અણુઓમાં રૂપાંતર થવું. હવે આ જે ખોરાક જઠરમાંથી ગયો અન્નનળી, જઠરમાં તો ખરેખર વલોવા એટલા જઠરરસ છે જે ખૂબ નાના 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 અણુમાં રૂપાંતર ગયો, ત્યાંથી ગયું તે આંતરડા. મનુષ્યનું આંતરડું આશરે 21 થી 22 ફૂટ જેટલું લાંબુ, 6.5 મીટરથી 7 મીટર જેટલું લાંબુ, ખૂબ લાંબુ આંતરડું, નાનું આંતરડું. આ નાનું આંતરડું આવું નળાકાર હોય છે, વળી તેમાં આંગળી જેવા પ્રવર્ધો છે. હવે જે આંગળી જેવા પ્રવર્ધો છે, ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશે એટલે એની જે પસાર થવાની સપાટીનું ક્ષેત્રફળ ખૂબ વધી જાય. કેમ વધી જાય તો ઓલરેડી તે 6.5 મીટરથી 7 મીટર લાંબુ છે અને વળી અંદર પાછું આ જે આ નાનું આંતરડું છે એની આસપાસ રુધિર કેશિકાઓનું જાળ છે. એટલે આ જે પચેલો ખોરાક છે, આ પચેલા કાર્બનિક પોષક તત્વો છે, આ પચેલા પોષક તત્વો પેલા ખૂબ ઝીણા એના પ્રાથમિક અણુમાં આવે અને તે આંતરડાની દિવાલો દ્વારા શોષાઈ જાય અને આંતરડાની દિવાલમાંથી એ રુધિર કેશિકાઓના રુધિરમાં ભળે. આ જે રુધિર છે તે રુધિર શરીરના દરેકે દરેક કોષમાં, સમજો કે આ કોષ, શરીરના દરેકે દરેક કોષમાં આ રુધિર એ પેલા પોષક તત્વને પહોંચાડે. હવે આ પોષક તત્વ કયા સ્વરૂપમાં છે તો C6H12O6 આ સ્વરૂપમાં હોય. એ કાર્બોદિત હોય, પ્રોટીન હોય કે ચરબી. મૂળભૂત સ્વરૂપ તેનું કાર્બોહાઈડ્રેટ છે. આપણે જે ખોરાક લઈએ છીએ તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એનું આપણા જઠરમાં આંતરડાના શરૂઆતના ભાગમાં પાચન થઈ જાય. પાચન પૂર્ણ થઈ જાય આંતરડાના શરૂઆતના ભાગમાં. હવે પાચન પૂર્ણ થવું એટલે તો મોટા અણુઓનું નાના અણુમાં રૂપાંતર થાય. નાનો અણુ C6H12O6 નાના આંતરડાની દિવાલો દ્વારા તે શોષાય છે. નાના આંતરડાની દિવાલોની આસપાસ રુધિર કેશિકાઓનું જાળું છે અને આ જે ખોરાક છે એ પહોંચે છે રુધિરમાં અને રુધિરમાંથી શરીરના દરેકે દરેક કોષમાં C6H12O6 પહોંચે છે. આ બનાવ્યો કોણે તો કે આ બનાવ્યો વનસ્પતિ. વનસ્પતિએ કેવી રીતે બનાવ્યો તો કે વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, મૂળ દ્વારા તે પાણી શોષે છે. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને પ્રકાશ સંશ્લેષણની પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન C6H12O6 કાર્બોહાઈડ્રેટ શર્કરા બને છે. આ ખોરાક વનસ્પતિએ જે બનાવ્યો છે એ વનસ્પતિ પોતાની જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગમાં લે છે અને બાકીનું જે C6H12O6 છે એનું શું કરે છે? ઓક્સિજન તો છૂટો પાડે જ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છૂટો પાડે છે અને બનાવે છે કાર્બોહાઈડ્રેટ શર્કરા C6H12O6. આને વનસ્પતિ પોતાની જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગમાં લે છે અને બાકીનાનું પોતાના ખોરાક સંગ્રહી અંગમાં સંગ્રહ કરે છે. દરેક વનસ્પતિનું ખોરાક સંગ્રહી અંગ જુદું જુદું છે. અમુક વનસ્પતિ પર્ણમાં સંગ્રહ કરે, અમુક વનસ્પતિ મૂળમાં સંગ્રહ કરે, અમુક વનસ્પતિ પ્રકાંડમાં સંગ્રહ કરે, અમુક વનસ્પતિ ફળમાં સંગ્રહ કરે.
જે વનસ્પતિ જે અંગમાં ખોરાકનો સંગ્રહ કરે તે અંગનો આપણે પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરીએ. જેમ કે મૂળો, તો મૂળાના મૂળમાં સંગ્રહ થાય તો આપણે મૂળાના મૂળનો ઉપયોગ કરીએ. ગાજર મૂળ છે, ગાજરના મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે, આપણે ગાજરના મૂળનો ખોરાકનો ઉપયોગ કરીએ. કોબીજ, કોબીજ એ વનસ્પતિના પર્ણ છે તો આપણે પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. ફ્લાવર એ વનસ્પતિનું ફૂલ છે તો આપણે ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. વનસ્પતિ જે અંગમાં ખોરાકનો સંગ્રહ કરે તે અંગનો આપણે પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરીએ. તો આપણા શરીરમાં આ C6H12O6 આપણે જે ખોરાક તરીકે લીધું ત્યાં 3 સ્વરૂપે આવ્યું. મૂળભૂત પાછું પાચન થયું અને એ સ્વરૂપે એટલે મોઢામાંથી અન્નનળીમાંથી જઠરમાં પાચન થયું, નાના આંતરડાની શરૂઆતના પોષણ સુધી પાચન થશે, પછી તેનું શોષણ થશે. આંતરડાની દિવાલ દ્વારા શોષાયું અને આંતરડાના દિવાલની આસપાસ રુધિર કેશિકાઓના જાળાના રુધિરમાં ભળ્યો ખોરાક રુધિરમાંથી શરીરના દરેક કોષમાં ગયો. આ એક તબક્કો પૂરો થયો. અત્યારે આપણે સમજી રહ્યા છે શ્વસન, અને આ શ્વસનની ક્રિયાથી પોષણ કેવી રીતે મળે છે તે જોઈએ છે. હવે એક પોષણ અહીંયા પત્યું. હવે બીજું શું? તો કે આપણા આ જે નાક છે, આપણા નાકમાં જે 2 હોલ છે એને નાસિકા કોટર કહેવાય. આ જે નાસિકા છિદ્ર કહેવાય, નાસિકા છિદ્રની ઉપરનું પોષણ છે એને નાસિકા કોટર કહેવાય. આપણે શ્વાસ લઈએ છીએ એટલે આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ. આ ઓક્સિજન આ નાસિકા છિદ્ર અને નાસિકા કોટર દ્વારા થઈને શ્વાસ નળીમાં જાય. શ્વાસ નળીમાંથી દરેક સાઈડ પર આ શ્વાસ નળી છે, શ્વાસ નળી આ શ્વાસ વાહિની, એમાંથી દરેકે 2 સાઈડ પર ફેફસા, દરેક ફેફસામાં જાય. આ ફેફસા છે. તો આપણે ઓક્સિજન લીધો, આ ઓક્સિજન ફેફસામાં ગયો, આ ઓક્સિજન ફેફસામાં રુધિર કેશિકાઓનું જાળું છે, આ ફેફસામાંના રુધિરમાંના રક્ત કણોમાંના હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને આ ઓક્સિજન વાળું હિમોગ્લોબિન છે જેને ઓક્સી હિમોગ્લોબિન કહેવાય. આવું ઓક્સી હિમોગ્લોબિન યુક્ત રુધિર શરીરના દરેક કોષમાં જશે અને ઓક્સિજન છૂટો આપશે. તો એક વેથી, એક રસ્તેથી ખોરાકના કણ ગયા, બીજા રસ્તેથી ઓક્સિજન ગયો. આજે આપણે ઓક્સિજન લીધો એને શ્વાસની ભૌતિક ક્રિયા કહેવાય છે. હવે કોષમાં આ C6H12O6 જે આપણે ખોરાક દ્વારા લીધો અને ઓક્સિજન જે આપણે નાક દ્વારા લીધું, આ 2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડ જે છૂટો પડ્યો એ કોષમાંથી પેલી રુધિર કેશિકાઓ મારફતે ફરી પાછું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર છે એ ક્યાં આવશે? તો કે ફેફસાની રુધિર કેશિકાઓમાં, અને તે ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે. તો આપણે સજીવોમાં આપણે પ્રાણીઓ ઓક્સિજન લઈએ તેને શ્વાસની ક્રિયા કહેવાય, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ તેને ઉચ્છ્વાસની ક્રિયા કહેવાય. પણ ઓક્સિજન કોષમાં પહોંચ્યો તે સમજાવ્યું. આ 2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થઈ. આ મુક્ત થતી ઉર્જાનો જે તે સજીવ જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગ કરે. જૈવિક ક્રિયાઓ મનુષ્ય કે કોઈ પણ પ્રાણીઓ જન્મ લે ત્યારથી શરૂ થઈને તે મૃત્યુ પામે ત્યાં સુધી સતત જૈવિક ક્રિયાઓ શરીરમાં ચાલતી હોય છે. સતત શરીરમાં આપણે સૂઈ ગયા હોઈએ તો પણ આપણે રાત્રે સૂઈ જઈએ છીએ જમીને તો પણ સવારે સીધું જવું પડે છે કદાચ ટોયલેટમાં. તો પાચનની ક્રિયા થઈ તો સવારે ટોયલેટની ક્રિયા કરવા માટે જવું પડે છે. તો આ જે ઉર્જા એનો સતત આ પ્રક્રિયા કોષોમાં ચાલ્યા કરે છે અને એને પરિણામે જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા સજીવના શરીરમાં સતત ઉપયોગમાં લેવાય છે અને વધારાની ઉર્જાનો શરીરના કોષમાં જે કણાભ સૂત્ર આવેલા છે
એ કણાભ સૂત્રમાં એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે. એટીપી નું આખું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે કણાભ સૂત્રમાં. એટલે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં, પાવર હાઉસ કહેવામાં. તેનું રીઝન છે કે બધી જે ઊર્જા શક્તિ જે પોતે તેનો સંગ્રહ કણાભ સૂત્રમાં થાય છે. જ્યારે આપણે કોઈ સંજોગોવશાત ખોરાક નથી લઈ શકતા તો તે સમયે આ સંગ્રહિત વધારે પડતી દોડવું છે, કંઈક એક્સરસાઇઝ કરવી છે તો વધારે પડતી ઊર્જાની જરૂર પડે તો એટીપી નું રૂપાંતર એડીપી માં થાય છે અને ઊર્જા મુક્ત થાય છે. એ મુક્ત થતી ઊર્જાનો વિવિધ કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ. એડીપી નું નામ છે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. એટીપી નું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને એડીપી નું નામ એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. તો આ જે ક્રિયા છે આ ક્રિયાને કોષીય શ્વસન કહેવાય, કારણ કે કોષમાં થાય છે અને પરિપાચન કહેવાય, સ્વાંગીકરણ કહેવાય. ઘણા બધા નામ છે. આને આ ક્રિયા થઈ અને ઊર્જા મુક્ત થઈ અને પોષણ મળ્યું એવું કહેવાય. તો જે ખોરાકના પોષક તત્વો આપણે ખોરાક મારફતે લીધા એને શરીરમાં ઉપયોગમાં લઈ વિવિધ ક્રિયાઓ કરવા માટે શરીરમાં જ ઉપયોગમાં લીધું. કોને ઉપયોગમાં લીધું? તો કે આ પોષક તત્વો. એ પોષક તત્વોનો ઉપયોગ કર્યો અને તેની મદદથી જે ઊર્જા મળે અને તેનાથી શરીરની ક્રિયાઓ જે થાય એને પોષણ મળેલું કહેવાય. આખી આ જે પ્રોસેસ છે આને શ્વસન અથવા તો કોષીય શ્વસન, પરિપાચન અથવા સ્વાંગીકરણ કહેવામાં આવે. એટલે એવું કહેવાય કે પાચનનો મુખ્ય ધ્યેય અથવા તો મુખ્ય પોષણનો મુખ્ય ધ્યેય પાચન નથી પરંતુ પરિપાચન છે. પાચનમાં તો ખાલી જે પણ પોષક તત્વો છે એનું મોટા અણુઓમાંથી નાના અણુમાં રૂપાંતર થાય છે. જ્યારે પરિપાચનમાં ઊર્જા મુક્ત થાય છે. પોષણનો ખોરાક લેવાનો મુખ્ય ધ્યેય ઊર્જા મેળવવાનો છે. ઊર્જા મળે ક્યારે? જ્યારે આ કોષીય શ્વસનની ક્રિયા થાય ત્યારે ઊર્જા મળે. એ ઊર્જાનો આપણે જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉપયોગ કરીએ. જો ઊર્જા જ નથી તો શરીરની બધી જૈવિક ક્રિયાઓ સ્ટોપ થઈ જાય, મંદ થાય, ધીમે ધીમે બંધ થઈ જાય. તો અગત્યની જૈવિક ક્રિયાઓમાં પોષણ, શ્વસન. હું પોષણ વિશે જરા જોઈ લઈએ કે શું લખેલું છે. તો કે ઊર્જાના સ્ત્રોતને, આપણે જે ઊર્જાનો સ્ત્રોત છે આ ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે. મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે. કોઈ પણ પદાર્થો એ કાર્બનનો જ બનેલો હોય. આ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુલક્ષીને જુદા જુદા સજીવોની પોષણ મેળવવાની પદ્ધતિ પણ જુદી જુદી હોય છે. શ્વસનની વાત કરીએ તો કે સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકમાંના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં અથવા તો ગેરહાજરીમાં વિઘટન થવાની જે ક્રિયા છે એને શ્વસન કહેવામાં આવે છે. ફરીથી, સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા, અને ગ્લુકોઝ પણ કહી શકાય, કાર્બોહાઈડ્રેટ, શર્કરા કો ગ્લુકોઝ કો, એનું ઓક્સિજનની હાજરીમાં અથવા તો ગેરહાજરીમાં વિઘટનની ક્રિયા થવાની જે ક્રિયા છે એને પોષણ કહેવામાં, શ્વસન કહેવામાં આવે છે. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થો એનું વિઘટન થઈ જે ઊર્જા મુક્ત થાય છે એ ઊર્જાનું એટીપી માં રૂપાંતર થતું હોય છે. મોટાભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી તેને ચારક, આ જે શ્વસનની ક્રિયા છે એમાં ઓક્સિજન જરૂરી હોય, અનિવાર્ય હોય તો તેને ચારક શ્વસન, અને ઓક્સિજન વગર જે ક્રિયા થાય તેને અચાલક શ્વસન, જેના વિશે આપણે પાછળથી જોઈશું. તો આપણે બે ક્રિયાઓ જોઈ, અગત્યની જૈવિક ક્રિયાઓ પોષણ અને શ્વસન. હવે વહન. આ જે પણ પોષક તત્વો છે તે એક કોષમાંથી બીજા કોષમાં ને એ રીતે શરીરમાં સતત વહન પામે. એક કોષમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં, એ કઈ રીતે? તો એ જેના દ્વારા થાય
તેને વહન કહેવામાં આવે. વહન થવું જરૂરી છે. ઓક્સિજન નાક દ્વારા લીધું આપણે, એ ઓક્સિજન શરીરના દરેકે દરેક કોષમાં પહોંચવું જરૂરી છે, તો એને વહન કહેવાય. તો એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે કે પછી ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. સમજો કે આપણે તો માટે વહન માટેનું આખું પરિવહન તંત્ર અલગ છે, પણ એક કોષી સજીવ, ધારો કે આપણે કહીએ કે ધારો કે આ અમીબા છે. અમીબા એક જ કોષનું બનેલું છે. અમીબાએ ખોરાક લેવો હોય તો પણ તે એક જ કોષ દ્વારા લે, એનું પાચન પણ તે જ કોષમાં થાય. પાચન થયા પછી જે નકામો પદાર્થ જેને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય એ બહાર નિકાલ પણ તે પણ એક જ કોષ દ્વારા થાય. તો આ બધું વહનની ક્રિયા કહેવાય. તો કે બીજા કોઈ અંગની ખોરાક લેવા માટે, પાચન કરવા માટે, ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢવા માટે બીજા કોઈ અંગની જરૂર હોતી નથી, કારણ કે બધી ક્રિયાઓ એક જ કોષ દ્વારા થાય અને આ કોષ બહાર સપાટીના સીધા સંપર્કમાં છે. પણ જ્યારે બહુકોષીય સજીવો, આપણા જેવા સજીવો હોય, એ બધા સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આપણે ઓક્સિજન બહારથી લેવું પડે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવું પડે છે. તો આટલા બધા જે કોષો છે અને અંદર જે શરીરની અંદર આવેલા કોષો બાહ્ય સપાટીના સીધા સંપર્કમાં હોતા નથી. તો એના માટે એ ઓક્સિજનનું, કાર્બન ડાયોક્સાઇડનું અમુક ચોક્કસ રીતે પ્રસરણ, વહન થવું જોઈએ. તો બહુકોષીય સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થતી નથી. અમીબામાં જેવું થાય એવું બધા પ્રાણીઓમાં પોસિબલ નથી. તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે અને બધા કોષોમાંથી એકત્ર થયેલા ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવા માટે વહન તંત્રની આવશ્યકતા રહેલી છે. એટલે આપણો જે છે એમાં વહન તંત્ર અલગ જ છે. તો વહન તંત્રની આવશ્યકતા કયા સજીવોમાં હોય? તો કે જે સજીવો જટિલ દેહરચના ધરાવે છે, બહુકોષીય હોવા છતાં જટિલ દેહરચના ધરાવે છે, એમાં વહન તંત્ર જરૂરી છે. તો અગત્યની જૈવિક ક્રિયાઓમાં પોષણ, શ્વસન, વહન અને લાસ્ટમાં ઉત્સર્જન. ઉત્સર્જન એટલે શું? તો કે શરીરમાંથી નકામા હાનિકારક નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ કરવાની જે વ્યવસ્થા છે, હું તો કહીશ કે પ્રવાહયુક્ત નાઇટ્રોજન પદાર્થોને શરીરમાંથી નિકાલ કરવાની જે વ્યવસ્થા છે એને ઉત્સર્જન કહેવાય. હવે પ્રવાહી નાઇટ્રોજનયુક્ત પદાર્થ એટલે આપણે મૂત્ર કહી શકીએ, કોઈ પણ પ્રાણીઓમાં મૂત્ર. આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યોને દૂર કરવામાં આવે છે. એક કોષી સજીવોમાં તો સીધું જ થઈ જાય છે ને બહુકોષી સજીવોમાં ઉત્સર્જન તંત્ર અલગ આવેલું છે, જેના વિશે આપણે પાછળથી ડિટેલમાં જોઈશું. તો અત્યારે જોયું જૈવિક ક્રિયાઓ 4: પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. તેમાં પોષણ અને શ્વસન વિશે ડિટેલમાં જોયું અને વહન અને ઉત્સર્જન વિશે જોયું. આ થઈ સજીવ શરીરની જૈવિક અગત્યની ક્રિયા.